અને હવે નજર સુપરફાસ્ટ ખબરો પર। ગાંધીનગરમાં કમલમ ખાતે પ્રભારી ઓમ માથુર અને પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં બેઠક મળી, જેમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા થઈ રહી છે। આગામી કાર્યક્રમોની રૂપરેખા પણ આ બેઠકમાં તૈયાર કરવામાં આવશે। કમલમ ખાતેની બેઠકમાં કેન્દ્રીય કક્ષાએ નિશ્ચિત કાર્યક્રમો બાબતે પણ સમીક્ષા થશે। ખાટલા બેઠકોમાં યોગ્ય પ્રતિસાદ ન મળતા ચર્ચા થઈ રહી છે। મોટા નેતાઓની ગેરહાજરી બાબતે પણ ચિંતા વ્યક્ત કરાઈ। સૌરાષ્ટ્રની બેઠકો બાબતે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી। સોશિયલ મીડિયા સાથે જમીની સ્તર પર કાર્યકર્તાઓને વધુ સક્રિય થવા સૂચન કરાયું છે। અમદાવાદમાં શહેર ઝોન 4 વિસ્તારમાં પોલીસની મેગા ડ્રાઈવ યોજાઈ છે। 2 ડીસીપી 2 એસીપી અને 7 પીઆઈ 20 પીએસઆઈ અને 300 પોલીસ જવાનો આ ડ્રાઈવમાં જોડાયા છે। પોલીસની 10 ટીમો દ્વારા મેઘાણીનગર, નરોડા, ઠક્કર બાપાનગરમાં આ ડ્રાઈવ ચાલી રહી છે। શહેરમાં વધેલા દબાણોને દૂર કરવા ટ્રાફિક નિયમોનું પાલન કરાવવામાં આવશે। નવસારીમાં ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે કરોડોના ખર્ચે આકાર પામેલા રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકના રાષ્ટ્રાર્પણ કાર્યક્રમને લઈને સમીક્ષા બેઠક યોજાઈ। રાજ્યના વનમંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં બેઠક મળી। 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રને સમર્પિત કરશે। પાટીદાર અનામત આંદોલન વખતે શહીદ થયેલા લોકોને નોકરી આપવા તેમજ બિન અનામત આયોગ નિગમમાં ત્રુટિ બાબતે રેશમા પટેલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને પાટીદાર શહીદોની નોકરીઓ તેમજ બિન અનામત આયોગમાં રહેલી ત્રુટિ દૂર ન થાય તો આંદોલનની ચીમકી આપી છે। રેશમાના પત્રને પગલે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અમદાવાદ કલેક્ટર, અમદાવાદ પોલીસ કમિશનર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવને આદેશ આપ્યા છે। રેશમા પટેલ આંદોલન ન કરે તેના માટે જરૂરી કાર્યવાહી કરવી તેવા આદેશ આપ્યા છે। રેશમા પટેલની માંગણી પર જરૂરી ન્યાયિક કાર્યવાહી કરવા પણ હુકમ કરાયા છે। હવે રેશમા પટેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે પ્રચાર કરશે। ભાજપનો ખેસ પહેરી ભાજપ સામે જ વિરોધ કરશે। ગામડે ગામડે જઈ ભાજપની નીતિ અને વચનોના વિરોધમાં પ્રચાર કરશે। અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે ભાજપમાં વિરોધ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠામાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે। અલ્પેશની એન્ટ્રી અટકાવવા ઓમ માથુરને ભાજપ કાર્યકર્તાઓ રજૂઆત કરશે। ગુજરાત યુનિવર્સિટીમાં મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું। આ જોબ ફેરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું। આ જોબ ફેરમાં વિવિધ ફેકલ્ટીના 8000 ઉપરાંત વિદ્યાર્થીઓ જોડાયા છે। આ જોબ ફેરમાં 16 મલ્ટીનેશનલ કંપનીઓ યુનિવર્સિટીમાં આવી છે, જ્યાં દરેક વિદ્યાર્થીને 5 ટોકન આપવામાં આવ્યા છે, જેને લઈને એક વિદ્યાર્થી હવે અલગ અલગ 5 કંપનીમાં ઇન્ટરવ્યૂ આપી શકશે। ઇન્ટરવ્યૂ બાદ પસંદગી પામેલા વિદ્યાર્થીને તુરંત જ લેટર અપાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બની રહેલા હરિયાણા ભવનનો વિવાદ થમવાનું નામ નથી લેતો। હરિયાણા ભવનના ખાતમુહૂર્ત સમયે ગ્રામજનો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણ બાદ પોલીસ સામેની કાર્યવાહી સામે બીટીએસ સંગઠન રોષે ભરાયું છે। આ સંગઠન દ્વારા કેવડિયાથી રાજપીપળા પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 6 ગામના 1500થી વધારે લોકો કેવડિયા ખાતે હેલીપેડ પાસે ભેગા થયા હતા, જેઓ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરશે। રેલીને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। બનાસકાંઠાના અમીરગઢમાં અધિકારીઓને જગાડવા જનતાએ ઢોલ વગાડ્યા હતા। ગામના માર્ગો પર ઢોલ વગાડી લોકોએ રેલી કાઢી। સુવિધા માટે બનાવેલી ભૂગર્ભ ગટર લોકો માટે દુવિધા બનતા લોકોમાં રોષ ફેલાયો છે। અનેકવાર રજૂઆત કરવા છતાં કામ નહીં થતું હોવાના ગ્રામજનોએ આરોપ લગાવ્યા। વેરાવળથી કોડીનાર સુધી નવી બ્રોડગેજ રેલવે લાઇન બનાવવાની સરકારની વ્યૂહરચનાનો વિરોધ કરવા ખેડૂતો એકજૂથ થઈ ગયા છે। ખેડૂતોની 430 હેક્ટર વીઘા જમીન સંપાદન થવાની છે, જેથી હજારો ખેડૂતો માટે મુશ્કેલી સર્જાતા ગુજરાત ખેડૂત એકતા મંચના સાગર રબારીના નેતૃત્વમાં ગીરના ગામોમાં બેઠકોનો દોર શરૂ કરાયો છે। સાબરકાંઠામાં આંગણવાડીની મહિલાઓ અને તેડાગરની કાર્યકરોએ ચક્કાજામ કર્યું અને તમામ આંગણવાડી બંધ રાખી પગાર સહિતના મુદ્દાની માગણીઓ કરી મહિલાઓએ અચોક્કસ મુદત માટે આંગણવાડી બંધ રાખવાનો નિર્ણય લીધો છે। કાર્યકરોએ ડીડીઓ સમક્ષ આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરી હતી। સુરતના કતાર ગામમાં પાલિકાના ચિલ્ડ્રન પાર્કના વોચમેનની દાદાગીરી સામે આવી। ચિલ્ડ્રન પાર્કનો વોચમેન નાના બાળકોને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 11 વાગે કટોરા સ્ટેડિયમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અભિભાવકો સાથે
પરીક્ષા પર ચર્ચા કરશે। આ ચર્ચા દરમિયાન પરીક્ષામાં તણાવ મુક્ત રહેવાની ટિપ્સ તેમજ પોતાના અનુભવો પણ શેર કરશે। આ ચર્ચામાં ભાગ લેવા રાજ્યના કેટલાક વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા છે કે જેઓ કાર્યક્રમમાં સામેલ થવા માટે સિલેક્ટ થયા છે। મોટાભાગના વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલયના છે। ગુજરાતથી પહોંચેલા તમામ વિદ્યાર્થીઓ પીએમને મળવા ઉત્સુક છે। રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષા લેવામાં આવી। રવિવારે બપોરે 12 થી 3 દરમિયાન રાજ્યના અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, રાજકોટ સહિતના 8 શહેરોના 602 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ। પરીક્ષામાં કોઈ કોપી કે ચોરી ન થાય તે માટે દરેક બ્લોકમાં 2 સુપરવાઇઝર રાખવામાં આવ્યા। સાથે દરેક બ્લોકમાં સીસીટીવી લગાડવામાં આવ્યા। તો ટાટની પરીક્ષામાં મોબાઈલ સાથે એક યુવાન પકડાયો હતો। બરોડાની કારેલીબાગ બ્રાઇટ સ્કૂલ નામના કેન્દ્ર પરથી યુવાન ઝડપાયો હતો, જેને પગલે હવે 1 વર્ષ સુધી આ ઉમેદવાર ટાટ પરીક્ષા નહીં આપી શકે। ટાટની 3 પરીક્ષાઓ યુવાન આપી શકશે નહીં। અમદાવાદ શહેરમાં ટાટની પરીક્ષામાં 14,000 થી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા। માત્ર 22,302 ઉમેદવારોએ પરીક્ષા આપી। કુલ 36,308 ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા। ગત જુલાઈ માસમાં પેપર લીક થતા રદ થયેલી ટાટની પરીક્ષા ફરીથી લેવાઈ હતી। જામનગર સ્થિત પરીક્ષા કેન્દ્ર સત્યસાઈ સ્કૂલ ખાતે ટેટની પરીક્ષા દરમિયાન પેપર લીક થવાના મામલામાં યુનિટ 5ના સ્થળ સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। યુનિટ 5ના સ્થળ સંચાલક પ્રશાંત બુટ સામે સીલબંધ કવર ખોલી વિશ્વાસઘાત કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી। સુરતના અમરોલીની વિસ્તારમાં બાઇક સવાર પર ગટર પડતા તેનું મોત થયું છે। નવા બ્રિજની બાજુમાં આવેલા જૂના બ્રિજ પર એક ટ્રક ચાલક ગટરમાં અથડાતા ગટર તૂટી ગયો હતો અને બાઇક સવાર પર પડ્યું હતું, જેના પગલે યુવકનું મોત થયું હતું। સુરતના અમરોલીમાં છેલ્લા 1 મહિનાથી બ્રિજ બની ગયો છે, પરંતુ આજ સુધી તેનું લોકાર્પણ ન કરતા અંતે લોકોએ જાતે જ બ્રિજનું ઉદ્ઘાટન કરી નાખ્યું છે। બ્રિજનું ઉદ્ઘાટન કોઈ મંત્રી કે નેતા દ્વારા ન કરાતા લોકોએ જાતે જ બ્રિજને ખુલ્લો મૂક્યો છે। છેલ્લા કેટલાય સમયથી કેડિલા બ્રિજ પરનો બીઆરટીએસ રૂટ બંધ થવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદના ઘોડાસર સ્થિત કેડિલા બ્રિજ પરનો બીઆરટીએસ રૂટ શનિવારથી કોઈપણ પ્રકારની આગોતરા જાણ કર્યા વગર બંધ કરી દેવાયો। બંને તરફના બીઆરટીએસ એન્ટ્રન્સ પર ગટરો મૂકી દેવાતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। જોકે આ અંગે ટ્રાફિક પોલીસ અજાણ હોવાનું જાણવા મળ્યું છે। બીજી તરફ બીઆરટીએસના અધિકારીઓ રૂટ રેલવે વિભાગે બ્રિજ બંધ કર્યો હોવાનું જણાવે છે। બ્રિજ ભારે વાહનથી વાઇબ્રેટ થતો હોવાથી 15 મીમીનો ગેપ કરવા બ્રિજ બંધ કર્યાનું રેલવે વિભાગ જણાવે છે। જોકે હજુ સુધી બ્રિજના રિપેરિંગ માટેની મંજૂરી હેડક્વાર્ટરથી મળી નથી, ત્યાં બ્રિજ કોઈપણ આગોતરી જાણ કર્યા વગર 2-3 મહિના માટે બંધ કરી દેવાયો છે। અમદાવાદના વાસણામાં કિશોરીના આપઘાત મામલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો છે। પોલીસની સમજાવટ બાદ પરિવારે મૃતદેહને સ્વીકારી અંતિમ વિધિ કરી। સુરતના ડિંડોલીમાં બુટલેગરોએ દંપતી પર હુમલો કર્યો હતો, જે પૈકી એકનું મોત થયું છે। પત્ની લલિતા સિવિલમાં સારવાર હેઠળ છે, જ્યાં પતિ વિનોદ પાટીલનું ઘટના સ્થળે જ મોત થયું છે। અરવલ્લીમાં રતનપુર બોર્ડર પર 2 ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। મકાઈના ભૂસાના કોથળાની આડમાં દારૂ છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો। શામળાજી પોલીસે 2 શખ્સોની અટકાયત કરી છે। બનાસકાંઠામાં કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। થરાદના પીરગઢ પાસે ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું છે। કેનાલનું પાણી ફરી વળતા ખેતરમાં ઉભેલા જીરાના પાકને નુકસાન પહોંચ્યું છે। વારંવાર કેનાલમાં ગાબડા પડતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરમાં પીપલેજ ગામે શાળાનો રસ્તો બંધ કરી દેતા મામા માર્ગેટ ઓકિયા સ્કૂલના બાળકોએ હોબાળો મચાવ્યો હતો। બાળકો અને શિક્ષકો જિલ્લા સેવા સદન પહોંચ્યા અને બંધ કરેલા આરસીસી રોડને ખુલ્લો કરવાની માંગણી કરી। જ્યાં સુધી રસ્તો નહીં ખોલાય ત્યાં સુધી કલેક્ટર કચેરી પ્રાંગણમાં અભ્યાસ કરાવવાની ચીમકી ઉચ્ચારી। સુરતમાં કાપડ વેપારીને હની ટ્રેપમાં ફસાવનાર દંપતીની ધરપકડ કરી લેવાઈ છે। પોલીસે દંપતીને વાપીથી ઝડપી પાડ્યા છે। દંપતીએ વેપારી વિપુલ રાદડિયાને હની ટ્રેપમાં ફસાવવાની ધમકી આપી પહેલા 18,000 અને બાદમાં 12,000 રૂપિયા લીધા હતા। વેપારીએ ચોક પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ કરી હતી। વડોદરાના વાઘોડિયાના ઈશ્વરપુરા ગામે ધાડપાડુઓનો આતંક ફેલાયો છે। ધાડપાડુઓએ ગામમાં કેટલાક મકાનોને નિશાન બનાવ્યા। ગામમાં લોકોને મારીને ઘરમાં લૂંટ ચલાવતા હતા। સામસામે મારામારીમાં કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે। પોલીસે સ્થળ પર જઈને તપાસ હાથ ધરી છે।
નવસારીના જલાલપુર વિસ્તારમાં કારે એક યુવાનને અડફેટે લીધો હતો. એટીએમમાં પૈસા ઉપાડીને આવતા આ શખ્સને ફૂલ સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી. જાણવા મળ્યા મુજબ કાર ચાલકની કારનું સ્ટીયરિંગ ફેલ થવાથી અકસ્માત થયો હતો. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. સુરતમાં ઓટો એક્સપોમાં મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે. 4 જેટલા મોબાઈલ ફોન એક જ દિવસમાં ચોરી થયા. ચોરી કરનાર ચોર સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. સુરતના બમરોલીમાં જય જવાન જય કિસાન નગરમાં બાળકીને ટેમ્પા ચાલકે અડફેટમાં લીધી. ગેસના બાટલાના ટેમ્પા ચાલકે બાળકીને અડફેટે લેતા આ બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત બની છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમરેલીમાં લગ્નમાં વરઘોડા માટે મંગાવેલી ઘોડીના મોતનો લાઈવ વિડીયો સામે આવ્યો. શિવડ ગામે લગ્ન પ્રસંગમાં વરઘોડા દરમિયાન ઘોડી કૂદતા ઘોડીને માથામાં ઈજા પહોંચી. માથામાં ઈજા થવાથી ઘોડીનું મોત થયું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતના બ્રિજ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. ગટર પડવાની ઘટના સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘટનામાં બાઇક સવારનું મોત નીપજ્યું છે. પાલનપુરના હાઈવે પર થરાદ વડોદરા એસટી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. ચાલુ બસે ડ્રાઈવર નીચું નમી કંઈક લેવા જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં ડિવાઈડર પાસે બેઠેલા 2 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માત બાદ ડ્રાઈવર કંડક્ટર બસ મૂકીને ફરાર થઈ ગયા તો અકસ્માતથી વડોદરા અમદાવાદ તરફ જતા મુસાફરો અટવાયા હતા. છોટાઉદેપુરમાં ગોદરિયા ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. એસટી બસ અને ટેમ્પો આઈસર વચ્ચે અકસ્માત થતા 12 જેટલા પ્રવાસીઓને નાની મોટી ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાસકાંઠાના લાખણીના ડોડિયા 4 રસ્તા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના બની. અકસ્માતમાં બાઇક સવાર પિતા પુત્રને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે લાખણી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. વલસાડમાં અટક પારડી પાવર હાઉસમાં ફાઇબરના મીટર બોક્સના જથ્થામાં આગ લાગી હતી. જેના પગલે 3 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. મોટા પ્રમાણમાં મીટર બોક્સનો જથ્થો હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાને લઈ વીજ વિભાગના અધિકારીઓ પણ દોડતા થયા હતા. રાજકોટના જસદણના કડુકા ગામે મંત્રી કુંવરજી બાવળિયા ભરત બોગરા રૂપિયાનો વરસાદ કરતા હોય એવો વિડીયો વાયરલ થયો છે. ગાયિકા દેવલ ભરવાડ પર રૂપિયા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. ગઈકાલે કડુકા ગામે થયેલા ભરવાડ સમાજની 58 દીકરીઓના સમૂહ લગ્નનો આ વિડીયો હોવાનું સામે આવ્યું. આ તરફ સુરતમાં ધોરણ પારડી ગામે લગ્નમાં ફાયરિંગ થયું છે. ભડિયાદરા પરિવારના લગ્નમાં ડાયરો યોજાયો હતો. લગ્ન પ્રસંગમાં પૈસાની છોડો સાથે હવામાં ફાયરિંગ કરાયું હતું. કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેએ ડાયરો કર્યો હતો. અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનના 6 પીએસઆઈ એક સાથે રજા પર ઉતરતા અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે પીઆઈના ત્રાસથી 6 પીએસઆઈ રજા પર ઉતર્યા છે. જો કે ઉચ્ચ અધિકારીઓ લગ્નસરાને કારણે રજા પર ઉતર્યા હોવાનો દાવો કરી રહ્યા છે. રાજ્યભરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર વધી ગયું છે. ઠંડા અને સુસવાટા મારતા પવનોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે રાજ્યમાં હજુ પણ કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે એવી શક્યતા રાજ્યના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. બનાસકાંઠામાં ઠંડીએ જોર પકડ્યું છે. છેલ્લા 2 દિવસથી પડી રહેલી હાડ થીજવતી ઠંડી ડીસામાં ઠંડીએ છેલ્લા 3 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 3 વર્ષ બાદ પહેલીવાર ઠંડીનો પારો 7.2 ડિગ્રીએ પહોંચ્યો. કાતિલ ઠંડીથી લોકો પણ ઠૂંઠવાઈ ગયા છે. મૂળ રાજસ્થાનના અને 1 વર્ષ પહેલા જ સુરતમાં સ્થાયી થયેલા કાપડ વેપારી 22 વર્ષીય દીકરી માનવી જયને મોહમાયા છોડીને સંયમનો માર્ગ અપનાવી લીધો છે. માનવીએ અત્યાર સુધી ખૂબ જ મોડર્ન લાઈફ જીવી છે. મોબાઈલ અને કપડાનો તેને ભારે શોખ હતો. મોડર્ન લાઈફને અત્યાર સુધી પસંદ કરતી માનવીએ અચાનક દીક્ષા લેવાનું નક્કી કરતા તેના પરિવારજનો પણ આશ્ચર્યમાં મુકાયા. પરંતુ તેમને પ્રભુ માર્ગે દીકરી જઈ રહ્યાનો આનંદ પણ એટલો જ છે. તેઓ ઈચ્છે છે કે મોટી દીકરીની જેમ તેમની બીજી 2 દીકરીઓ પણ સંયમના માર્ગે જાય. રણજી ટ્રોફી ફાઇનલમાં સૌરાષ્ટ્રનો 3જી વખત પ્રવેશ થયો છે. કર્ણાટક સામેની મેચમાં સૌરાષ્ટ્રનો શાનદાર વિજય થયો છે. પુજારા અને શિલ્ડને શાનદાર સદી ફટકારી છે. ધર્મેન્દ્ર જાડેજાની 5 વિકેટથી સૌરાષ્ટ્રનો ફાઇનલમાં વિજય થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એનસીસીની રેલીમાં હાજરી આપી હતી અને બાદમાં એનસીસી ઓફિસર્સ અને કેડેટ્સને સંબોધન કર્યું હતું. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં વાયુસેનાનું વિમાન ક્રેશ થઈ ગયું. વાયુસેનાના જગુઆરનું લડાકુ વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. વિમાન નીચે પટકાતા જ તેમાં આગ લાગી ગઈ હતી. ટ્રેનિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. જોકે અકસ્માતમાં પાયલટનો સુરક્ષિત બચાવ થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી હિમાલયમાં થયેલી હિમવર્ષાથી કાતિલ ઠંડા પવનો અને હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે પ્રવાસન સ્થળો પર હિમવર્ષા થતાં સહેલાણીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. નૈનીતાલમાં પડી રહેલી હિમવર્ષાને કારણે તમામ સહેલાણીઓએ વાતાવરણનો લુફ્ત ઉઠાવ્યો. સતત ઘટતા જતા તાપમાનને કારણે થઈ રહેલી હિમવર્ષાથી નૈનીતાલ સહેલાણીઓથી ઉભરાઈ ગયું છે અને ચારે તરફ બરફની ચાદર છવાયેલી જોવા મળી છે. બરફવર્ષા વચ્ચે પણ સહેલાણીઓ બરફમાં મસ્તી અને તેનો આનંદ લેવાનું ચૂક્યા ન હતા. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દિલ્હી, એનસીઆર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, ઉત્તરાખંડ, બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને એમપી સહિત અનેક રાજ્યોમાં ઠંડીનો કડાકો બોલાયો હતો અને અનેક શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો હતો અને જનજીવનને માઠી અસર થઈ હતી. લોકોએ પોતપોતાના ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. માર્ગો પર વાહનોની અવરજવર પાંખી રહી હતી. દિલ્હી, એનસીઆર સહિત ઉત્તરના રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું. દિલ્હી સહિત ઉત્તરના રાજ્યોમાં આગામી 3 દિવસ સુધી શીતલહેરનો સપાટો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. કાશ્મીરના અનેક શહેરોમાં પારો -0થી નીચે જતા જનજીવન ઠૂંઠવાઈ ગયું છે. રવિવારે શ્રીનગરનું તાપમાન ઘટીને -1.4 ડિગ્રી રહ્યું, જ્યારે પહેલગામનું 13 અને ગુલમર્ગનું તાપમાન 12 ડિગ્રી રહ્યું હતું. લેહમાં પારો -15.5 અને કારગિલમાં -20.7 રહ્યો હતો. સતત છઠ્ઠા દિવસે પણ જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે બંધ રહ્યો હતો. ભારે બરફવર્ષાને કારણે જમ્મુ શ્રીનગર હાઈવે ખોલવાના સત્તાવાળાઓના પ્રયાસો નિષ્ફળ ગયા હતા અને સતત છઠ્ઠા દિવસે તે બંધ રહ્યો હતો. આને કારણે હાઈવે પર હજારો વાહનો ફસાયા હતા. જોકે રવિવારે સવારે હળવા વાહનોની અવરજવર માટે એક તરફનો રસ્તો ખોલવામાં આવ્યો હતો. સત્તાવાળાઓએ આશા દર્શાવી હતી કે હાઈવે પર થયેલો ટ્રાફિક જામ વહેલામાં વહેલી તકે છૂટો મુકાશે. ઉત્તરાખંડમાં શુક્રવારથી નવેસરથી બરફવર્ષા થઈ રહી છે. નૈનીતાલ અને મસૂરીમાં ભારે બરફ પડ્યો હતો, જેના કારણે બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ જવાના રસ્તા બંધ થઈ ગયા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ ઉત્તર ભારતના રાજ્યોમાં કોલ્ડ વેવ યથાવત રહેશે. હવે દિલ્હી અને ઉત્તરના અનેક રાજ્યોમાં પારો 4 ડિગ્રી ગગડવાની અને હળવો વરસાદ પડવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં આગામી 3-4 દિવસ કોલ્ડ વેવ યથાવત રહેશે. દિલ્હીમાં સોમવારથી 2 થી 3 દિવસ હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. જીઓ ફોન વાપરતા લોકો માટે સારા સમાચાર છે, કારણ કે જીઓ ફોન લઈને આવ્યું છે જીઓ રેલ એપ. જીઓ ફોન ધારકો હવે રેલવે એપની મદદથી ટિકિટ બુક કરાવી શકશે. આ સાથે જ ટિકિટનું કેન્સલેશન, પીએનઆર સ્ટેટસ ચેક કરવું, ટ્રેનોની માહિતી મેળવવી અને ટ્રેનના ટાઈમિંગ, તેમના રૂટ અને સીટ અવેલેબિલિટી માત્ર જીઓ ફોન પર એક બટન દબાવતા જ તમે જાણી શકશો. જીઓ ફોન ધારકો તેમના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઈ-વોલેટ્સ પરથી ટ્રેનની ટિકિટ બુક કે કેન્સલ કરી શકશે. હવે લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે. જીઓ રેલ એપ ભવિષ્યમાં હજુ અપડેટ થશે, જેમાં પીએનઆર સ્ટેટસ ચેન્જ, એલર્ટ્સ, ટ્રેનનું લોકેશન અને એપ થકી ફૂડ ઓર્ડર કરવાની પણ યોજના છે. હોલિવૂડથી લઈને બોલિવૂડ સુધી 10 યર ચેલેન્જનો જે ટ્રેન્ડ છે એ આજે પણ સોશિયલ મીડિયામાં દેખાઈ રહ્યો છે. વર્ષ 2008થી 2018 સુધી બોલિવૂડ ફિલ્મોની મેકિંગ અને કમાણીમાં પણ ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. ફિલ્મોની કમાણી બમણી થઈ ગઈ છે. 2008માં બોલિવૂડે 1600 કરોડ રૂપિયા કમાડ્યા હતા, જ્યારે 2018માં 5000 કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. 10 વર્ષ પહેલા 2008માં ચીનમાં બોલિવૂડ ફિલ્મ રિલીઝ થવાનો ટ્રેન્ડ ન હતો. આ ટ્રેન્ડ 2009થી 3 ઇડિયટ્સથી શરૂ થયો, જેને ચીનમાં 16 કરોડની કમાણી કરી હતી. આ પહેલા 1951માં રાજ કપૂરની ફિલ્મ આવારા ચીનમાં રિલીઝ થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ભારતના પહેલા અંતરિક્ષ યાત્રી રાકેશ શર્માની બાયોપિક સારે જહાં સે અચ્છા ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મની કાસ્ટ અંગે અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ફિલ્મમાં પહેલા આમિર ખાન, ત્યારબાદ શાહરૂખ ખાનનું નામ ચર્ચામાં હતું. જોકે શાહરૂખે આ ફિલ્મ છોડી દીધી હોવાના અહેવાલો વચ્ચે હવે આ ફિલ્મ અભિનેતા વિકી કૌશલને ઓફર કરવામાં આવી છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ઋષિ કપૂરે યુએસમાં સારવાર કરાવી હતી.
તેમની બીમારી વિશેની ઘણી અટકળો બાદ આખરે ઋષિ કપૂર યુએસમાં ચાલી રહેલી તેમની સારવાર વિશે બોલ્યા છે. તેમની સારવાર હાલ ચાલી રહી છે. ઋષિ કપૂરે જણાવ્યું છે કે મારી સારવાર ચાલી રહી છે. આશા છે કે હું જલ્દી સાજો થઈને ભગવાનની ઈચ્છાથી હું પરત ફરીશ. સૈફ અલી ખાન પોતાની પુત્રી સારા સાથે દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મ લવ આજકલ 2માં જોવા મળવાની અટકળો હતી, પરંતુ રિયલ લાઈફ પિતા પુત્રીને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે દર્શકોએ વધુ રાહ જોવી પડશે. સૈફ અલી ખાને પોતે પુત્રી સારા સાથે કોઈ પણ ફિલ્મ નથી કરી રહ્યો એ અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે. સૈફે કહ્યું છે કે આ સમાચારો ક્યાંથી આવી રહ્યા છે તે મને સમજાતું નથી.